પંચમહાલના શહેરામાં ધમાકેદાર વરસાદની એન્ટ્રીથી અણિયાદ ચોકડી હાઈવે પર નદી વહી રહી છે। શહેરાના મુખ્ય એવા અણિયાદ ચોકડી પરના હાઈવે માર્ગ ઉપર ભારે માત્રામાં વરસાદી પાણી ભરાઈ જતા રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। હાઈવે પર જળબંબાકારની સ્થિતિ સર્જાતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને ભારે પરેશાની વેઠવાનો વારો આવ્યો હતો। ખાસ કરીને બાઇક, રિક્ષા જેવા નાના વાહન ચાલકોને ઊંડા પાણીમાંથી પસાર થવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। પાણીને કારણે કેટલાય વાહનો બંધ પડી જતા વાહન ચાલકો અટવાઈ પડ્યા હતા। સ્થાનિકોના જણાવ્યા અનુસાર દર વર્ષે ચોમાસાની ઋતુમાં અણિયાદ ચોકડી પર આ જ પ્રકારે વરસાદી પાણી ભરાઈ જાય છે। લાંબા સમયથી ચાલી આવતી આ સમસ્યા અંગે વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાયમી નિકાલ કરવામાં આવ્યો નથી। કરોડોના ખર્ચે થતી પ્રી મોન્સૂન કામગીરી કાગળ પર જ રહેતી હોવાના આક્ષેપ સાથે અણિયાદ ચોકડીના દ્રશ્યોએ સરકારી દાવાઓની વાસ્તવિકતા છતી કરી દીધી છે। વાહન ચાલકો અને વેપારીઓએ પાણીના યોગ્ય નિકાલ માટે તાત્કાલિક ધોરણે કાયમી ઉકેલ લાવવાની માંગ ઉઠાવી છે।